નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। ક્રિસમસ પહેલા જ અમદાવાદ ગોવાનું વન વે એરફેર 18,000 પહોંચ્યું, 4 થી 5 ગણો વધારો થયો। કચ્છના ભચાઉ નજીક કટારિયા તીર્થ નજીક આજે સવારે ગંભીર દુર્ઘટના સર્જાઈ છે। જૂના કટારિયા ઓવરબ્રિજથી માળિયા તરફ જતા નેશનલ હાઈવે પર એલપીજી ગેસ ભરેલું ટેન્કર ધડાકાભેર ફાટ્યો હતો। સુરેન્દ્રનગરમાં માર્ગ અકસ્માતના 2 બનાવમાં એક બાળકીનું મોત નીપજ્યું છે, જ્યારે 5 વ્યક્તિને ઈજા પહોંચી છે। સાયલા સુદામડા રોડ પર ડમ્પરે ગોંડલ તાલુકાની માસૂમ બાળકીને કચડી નાખતા મોત નીપજ્યું છે। જામ જોધપુરના શેઠ વડાળામાં રહેતા યુવાન પર જૂની અદાવતના કારણે હુમલો થયો। 2 પિતરાઈ ભાઈઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ। જામનગર નજીક ધુતારપુર પાસે ટ્રેક્ટરમાંથી નીચે પટકાઈ પડેલા 5 વર્ષના માસૂમ બાળક પર ટ્રેક્ટરનું તોતિંગ વ્હીલ ફરી વળતા કરુણ મૃત્યુ થયું। ખેતર માલિકે અમારા ખેતરમાં કેમ ઝઘડો છો કહેતા 5 શખ્સોએ ખેતર માલિકને તું અમને પૂછવા વાળો કોણ તેમ કહી મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। પોલીસે 5 શખ્સો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી। જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં નશાખોર બાઇક સવાર ફૂલ સ્પીડમાં આવી પેટ્રોલિંગ કરી રહેલી પોલીસ કાર સાથે ટકરાયો હતો। ગ્રાહકોના હિતમાં રેરાનો નવો આદેશ, આજથી દરેક બાંધકામ સાઇટ પર QR કોડ વાળું બેનર ફરજિયાત લગાવાશે। જામનગરના રવિ પાર્ક વિસ્તારમાં રહેતા યુવાન પર જૂની અદાવતના કારણે છરી વડે હુમલો કરાયો। નડિયાદના ખેતા તળાવનું ₹2 કરોડથી વધુના ખર્ચે બ્યુટિફિકેશન અને રિનોવેશન છતાં પણ સુવિધાનો અભાવ જોવા મળ્યો। બાલાસિનોરની કરુણા નિકેતન હાઈસ્કૂલમાં ફરજ બજાવતા શિક્ષક વિમલકુમાર બુધાલાલ સુથારને રાજ્યના શ્રેષ્ઠ ગણિત શિક્ષકનો એવોર્ડ મળ્યો છે। બેરોજગારીને કારણે શિક્ષિત યુવાઓ દારૂ ડ્રગ્સના રવાડે, જાણો કેટલા પુરુષ મહિલા બંધાણી થયા। સાસણ મેંદરડા સ્ટેટ હાઈવે પર સામટા 11 સિંહ જોવા મળ્યા બાદ હવે અમેરિકન પરિવારને જંગલ સફારી દરમિયાન 11 સિંહનો પરિવાર નજરે ચડતા તેઓ ખુશખુશાલ બની ગયા હતા। ભાવનગર મહાપાલિકાને છેલ્લા 8 માસમાં વ્યવસાય વેરાની ₹5.56 કરોડની આવક થઈ। જૂનાગઢ મહાપાલિકાને ભાજપી શાસકોએ કૌભાંડ કરવા માટેનું માધ્યમ બનાવી દીધી હોય તેવો ઘાટ ઘડાયો છે। અવારનવાર કૌભાંડના આક્ષેપો વચ્ચે હવે તો રેકર્ડ પર પણ કૌભાંડની ચાડી ફૂંકાઈ રહી છે। ધાગંદ્રાના જસમતપુર કેનાલમાં જંપ લાવનાર પિતા પુત્રના મૃતદેહના શોધખોળની 3 દિવસની નિષ્ફળતા બાદ અંતે ચોથા દિવસે NDRFની ટીમે કમાન સંભાળી છે। કેનાલના સાયફનમાં મૃતદેહ ફસાયા હોવાની આશંકા છે। ઉત્તરાયણને આડે 1 મહિનો બાકી છે, ત્યારે જીભાઈપુરાની સીમમાંથી અને ફીણાવ ભાગોર 2 અલગ અલગ વિસ્તારમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની 55 ફિરકી સાથે 2 યુવકો ઝડપાયા હતા। ક્રોળના નથુવડલા ગામની સીમમાં આદિવાસી શ્રમિક યુવાનનો પત્નીના વિયોગમાં ગળા ફાંસા દ્વારા આપઘાત કર્યો। પાટડી શહેરના દશામાપરા વિસ્તારમાં આવેલી એક ઓરડીમાં રેડ કરી હતી। રેડ દરમિયાન પોલીસે દારૂની 710 નાની બોટલ અને 142 નંગ બિયર મળી ₹2,50,375નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। બાલાસિનોરની 54 વર્ષ જૂની GIDC રામ ભરોસે અડધા કારખાના બંધ થવાને આરે। છેલ્લા 5 વર્ષમાં 74.72 લાખ ગર્ભવતી મહિલાઓના HIV ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને તેમાંથી 2,473 મહિલાઓ એડ્સ પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું। વિરમગામ માલવણ હાઈવે પર વણી ગામ નજીક ઓવરબ્રિજ પર બંધ ટ્રક પાછળ બાઇક અથડાતા યુવકનું મોત। AMCની બેદરકારીએ લીધો જીવ। કુબેરનગરમાં તૂટેલા ગટરના ઢાંકણાના લીધે એક્ટિવા ચાલક પટકાતા મોત થયું। જામનગરના મોટાપીર ચોક વિસ્તારમાં અડધી રાતે જૂના મકાનની છત ધસી પડી, મહિલા સહિત 2 ઇજાગ્રસ્ત થયા। સિવિલ હોસ્પિટલમાં અત્યંત જટિલ સર્જરી જોવા મળી, 15 મહિનાના બાળકની હોજરી ખેંચી અન્નનળી બનાવાઈ। અમદાવાદ SG હાઈવે પર છારોડી નજીક હિટ એન્ડ રન અજાણ્યા વાહનની ટક્કરે બાઇક ચાલકનું મોત થયું। ગુજરાતમાં ₹800 કરોડના નકલી GST બિલિંગ કૌભાંડનો પર્દાફાશ થયો, 4 આરોપી ઝડપાયા।